નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલઆર સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બે ક્વેશ્ચન જોયા હતા. એક આર્થિક વ્યવહારોના પ્રકારો, ત્રણ પ્રકારો હતા: ધંધો, વ્યવસાય અને નોકરી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોયો તો ધંધો એટલે શું અને તેના લક્ષણો. ફરીથી ફટાફટ રિપીટ કરી દઈએ. ધંધો જે શબ્દ બીજી શબ્દ ઉપરથી, અંગ્રેજી શબ્દ બીજી શબ્દ ઉપરથી ઉતરી એવો, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય રહેવું. એના લક્ષણો હતા જોખમ અને નિશ્ચિતતા, દૃષ્ટિકોણનું સર્જન, નફાનો હેતુ, આર્થિક પ્રવૃત્તિનું સાતત્ય વગેરે આપણે લક્ષણો જોયા હતા. જે બે પ્રશ્નો તમે લખેલા જ હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, એટલે કે પ્રશ્ન નંબર 5. ધંધાના હેતુઓ સમજાવો. જો મિત્રો આપેલું છે સમજાવો, જણાવો નથી કીધું, સમજાવો એટલે આપણે છે મુદ્દા લખવાના અને એની ડિટેલ પણ સમજાવવાની છે. જોઈએ એના હેતુઓ, પ્રસ્તાવના જોઈએ તો ધંધાનો પ્રાથમિક હેતુ છે એ નફાનો છે. નફો એ પ્રાથમિક હેતુ છે ધંધાનો. કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરે તો એનો મુખ્ય હેતુ તો નફો મેળવવાનો જ હોય છે. પરંતુ નફાનો હેતુ હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, બદલાતી જતી પરિસ્થિતિ વગેરેને કારણે ધંધાના એક કરતા વધુ હેતુઓ સ્વીકાર્યા છે. મુખ્ય હેતુ શું છે? નફાનો. તેમ છતાં જે ગ્રાહકોમાં જે જાગૃતિ એવી એને કારણે છે રાજ્યના નિયંત્રણો, બદલાતી જતી પરિસ્થિતિ, એને કારણે છે એક કરતા વધુ હેતુઓ છે એ ધંધાએ સ્વીકાર્યા છે. તો ધંધાના મુખ્ય બે હેતુ છે, એક આર્થિક હેતુ અને બીજો સામાજિક હેતુ. જોઈએ આર્થિક હેતુ એટલે શું. આર્થિક હેતુ એમાંનો પહેલો એટલે કે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં જે રોકાયેલી મૂડી છે એની ઉપર વ્યાજબી દરે વળતર મળી રહેવું જોઈએ. ધંધો એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ, જેથી એમાં જેટલા પૈસા રોક્યા છે એ પૈસા ઉપર આપણને યોગ્ય વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે તો કે નફો. ફોર એક્ઝામ્પલ, તમે ધંધામાં 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા રોકેલા છે. ઇન કેસ તમે ધંધામાં નથી રોક્યા અને બેંકમાં મૂકો છો તો બેંકમાંથી જે વ્યાજ મળે એટલું વળતર તો છે ધંધામાંથી મળવું જ જોઈએ. ધંધાનું માત્ર અસ્તિત્વ માટે જ નહીં, ધંધાના વિકાસ માટે નફો થવો જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે, કાર્યક્ષમતાની પારાશીશી છે અને જીવન રક્ત સમાન છે. આ મુદ્દો છે એ વિધાન તરીકે પૂછાઈ શકે. નફો એ ધંધાની પારાશીશી છે, સમજાવો. 2 માર્કમાં પૂછાઈ શકે. તો આપણે લખી શકાય કે ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે ધંધામાં નફો થવો જરૂરી છે. નફા વગરનો ધંધો લાંબો સમય સુધી ટકી શકે નહીં. એટલે ધંધામાં છે એ યોગ્ય વ્યાજબી નફો છે મળતો રહેવો જોઈએ. આથી કહી શકાય કે ધંધો એ નફાની પારાશીશી છે, કાર્યક્ષમતાનું માપદંડ છે અને જીવન રક્ત સમાન છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. વ્યાજબી નફાના કારણે છે એ ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા માટે અને હરીફાઈમાં ટકી શકે છે. વ્યાજબી આજે છે દરેક ધંધાએ સ્વીકાર્યું છે કે ભાઈ આપણે વ્યાજબી નફો લેવો છે. શા માટે? તો કે ધંધામાં છે એ
સમાજ છે એની સ્વીકૃતિ, સમાજને છે એ તૃષ્ટિગુણ આપવા માટે અને હરીફાઈમાં ટકી રહેવા માટે ક્યાં નફાનો ખ્યાલ સ્વીકાર્યો? વ્યાજબી નફાનો. વ્યાજબી નફો. ક્લિયર? તો નફો આથી કહી શકાય કે નફો એ ધંધાની પારદર્શી છે, કાર્યક્ષમતાનું માપદંડ છે અને જીવન રક્ત સમાન છે. રેડી? બીજો મુદ્દો જોઈએ, મહત્તમ સંપત્તિનું સર્જન કરવાનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો એક ટૂંકા ગાળાનો ખ્યાલ છે. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો કેવો ખ્યાલ છે? ટૂંકા ગાળાનો ખ્યાલ છે. પરંતુ મહત્તમ સંપત્તિનું સર્જન કરવું એ લાંબા ગાળાનો ખ્યાલ છે. લાંબે ગાળે ધંધાની જે સંપત્તિ છે એમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ છે સ્વીકારવામાં આવે છે. જોકે આ માટે ધંધામાં ઘણીવાર છે એ મંદીના સંજોગો હોય, મંદી આવી જાય તો આવા સમયે છે નફાનો હેતુ જતો કરવામાં આવે છે અને સંપત્તિ છે એ ટકાવી રાખવી પડે છે. આમ મહત્તમ સંપત્તિનું સર્જન કરવાનો હેતુ ધંધાના માલિક એના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. ટૂંકમાં કેવું હોય તો નફો છે એ ધંધાનો મેઇન હેતુ છે, એના વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે. ધરાવતો કેવો ખ્યાલ? ટૂંકા ગાળાનો ખ્યાલ. તો મહત્તમ સંપત્તિનું સર્જન કરવું એ કેવો ખ્યાલ છે? લાંબા ગાળાનો. ઘણીવાર મંદીના સંજોગો આવી ચડે તો આવા સમયે છે નફાનો ખ્યાલ જતો કરવામાં આવે છે અને જે સંપત્તિ છે એ ટકાવી રાખવામાં આવે છે. આમ કહી શકાય કે ધંધાનો જે માલિક છે એની સાથે છે એ આર્થિક લાભ સાથે સંકળાયેલ હેતુ રહેલો છે. ત્યાર પછી ત્રીજો, અન્ય આર્થિક હેતુ. અન્ય આર્થિક હેતુઓ. હવે અન્ય આર્થિક હેતુઓમાં તો કે ધંધાની આર્થિક પ્રગતિ કરવી, વિકાસ કરવો, બજારનો વિસ્તાર વધારવો, ઉપલબ્ધ સાધનો છે એનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે અન્ય હેતુઓ રહેલા છે. ફરીથી કયા કયા હેતુઓ? તો કે આર્થિક પ્રગતિ કરવી, ધંધાનો વિકાસ કરવો, બજારનો વિસ્તાર વધારવો. જ્યાં વેચાણ થતું હોય, એક એરિયામાં વેચાણ થતું હોય તો અમુક સમય પછી બીજો એરિયો, ત્રીજો એરિયો, જિલ્લો, રાજ્ય, દેશ, આંતરરાષ્ટ્રીય, આમ છે હરવે વિસ્તાર વધારવો. ઉપલબ્ધ સાધનો છે એનો શક્ય તેટલો ઉપયોગ કરવો. દાખલા તરીકે ધંધામાં છે જેટલા યંત્રો છે એ બધાનો યોગ્ય ઉપયોગ થાય તો મેળે નફો વધી જાય. અને આધુનિક ટેકનોલોજી અપનાવવી. આધુનિક ટેકનોલોજી ધીમે ધીમે ટેકનોલોજી જેમ નવી આવતી જાય એમ એનો ઉપયોગ. પેલા છે એ દરેક યંત્રો એવા હતા કે જે માણસ પોતે ઓપરેટ કરતા હતા. ધીમે ધીમે હવે એનું સ્થાન છે એ સીએનસી મશીને લઈ લીધું. કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ નાખી દો અને સ્ટાર્ટ કરી દો, મેળે છે વસ્તુ બની જશે એટલે બંધ થઈ જાય. પણ એની સામે છે રોજગારીની તક કોઈ ઘટી. ટેકનોલોજી એવી જ્યાં 15 માણસો એક સાથે કામ કરતા હતા, 15 જણાને રોજગારી મળતી હતી. હવે શું થયું તો કે માત્ર એક જ વ્યક્તિને રોજગારી મળશે. સામે ફાયદાઓ પણ છે, ગેરફાયદાઓ પણ છે. રેડી? ત્યાર પછીનો બીજો મેન હેતુ સામાજિક હેતુ. સમાજને લાભ થાય તે માટે ધંધાએ સામાજિક હેતુઓ પણ છે અપનાવવા પડે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ છે નહીં. સમાજ છે તો જ ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓને મહત્વ સ્વીકાર્યું છે. રેડી? જો સમાજ છે તો ધંધો છે, એટલા માટે સમાજને લાભ થાય એવા કેટલાક હેતુઓ ધંધાએ અપનાવવા પડે. નહીતર એ ધંધો લાંબો સમય સુધી છે સમાજમાં ટકી શકે નહીં. એમાંનો આપણે પહેલો હેતુ જોઈ એટલે કે સામાજિક જવાબદારી અદા કરવી. સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવી. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ,
રાજકીય નિયંત્રણો, ગ્રાહકોનું શિક્ષણ, ગ્રાહકોના સંગઠનો વગેરેને કારણે છે એ સમાજના જુદા જુદા હિત પ્રત્યે સજાગ રહેવાની જવાબદારી છે એ ધંધાની ઊભી થઈ. ગ્રાહકોમાં જે જાગૃતિ આવી, શિક્ષણ આવ્યું, રાજ્યના નિયંત્રણો આવ્યા, સંગઠનો થયા વગેરેને કારણે સમાજમાં જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય. સરકાર ટેક્સ માટે સંકળાયેલા હોય, ગ્રાહકો વસ્તુ સારી અને સસ્તી મળશે, લેણદારો એના પૈસા ઝડપથી મળશે વગેરે છે એ સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત છે એ જુદા જુદા હોય. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ છે એ ધંધાકીય એકમે છે એ રાખવો જરૂરી હોય છે. એમાં બીજું કહી શકાય તો ધંધાકીય એકમે પર્યાવરણની જાળવણી કરવી પડે, કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું પાલન છે કરવું પડે છે. તો જોઈ ગયા પર્યાવરણની જાળવણી કે ધંધાકીય એકમમાંથી વેસ્ટેજ નીકળતી વસ્તુ, કેમિકલ વગેરે લોકોને છે નુકસાન ન પહોંચાડે એના માટેની છે યોગ્ય જાળવણી કરવી પડે. કર્મચારી કલ્યાણ ધારો, કર્મચારીનું કલ્યાણ થાય એના માટે છે એ જુદા જુદા અલગ અલગ છે એ કર્મચારીઓને છે એ કોઈ કર્મચારીઓને એનું કલ્યાણ થાય એના માટે છે એને ઘણીવાર તાલીમ આપવાની, ઘણીવાર એના બાળકોનું શિક્ષણ છે એ ફ્રી કરી આપવું, ઘણીવાર રહેવા માટેનું મકાન આપવું, ઘણીવાર આવવા જવા માટેની બસની સુવિધા કરવી. કારખાના ધારો, કારખાનામાં યોગ્ય રીતે છે એ પર્યાવરણ જળવાય એટલે કે ઘણીવાર મોટા મશીનો હોય તો એનો અવાજ છે બહાર સુધી ન પહોંચે અથવા કર્મચારીઓને એનું નુકસાન ન થાય એ જવાબદારી. કોઈ કર્મચારી નીચે અકસ્માત ન સર્જાય અને સર્જાય તો પછી એના માટેની સુવિધા. ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહકોને છેતરપિંડી નહીં કરવી, યોગ્ય વસ્તુઓ, ગુણવત્તાવાળી વસ્તુઓ આપવી વગેરે નિયમોનું છે પાલન ધંધાકીય એકમે કરવું પડે છે. આ રીતના છે એ ધંધાકીય એકમે સમાજ પ્રત્યેની જવાબદારી છે પૂરી પાડવી પડે છે. બીજો હેતુ છે રોજગારીની તકો પૂરી પાડવી. રોજગારી આજે આપણે જોઈએ છીએ મિત્રો, બેરોજગારીનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે અને ખાસ કરીને અત્યારે જ્યારે કોરોના જેવા વાયરસની અત્યારે ખૂબ જ પ્રચંડ અસર છે. આપણને ખબર છે 3 મહિનાથી બધા ધંધા રોજગાર બંધ છે. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. દરેક ધંધાકીય એકમ અત્યારે તો બંધ છે જ, સાથે સાથે એ ક્યારે ખુલશે એનું કઈ નક્કી છે નહીં. હજી તો એ 2-3 મહિના થયા છે. હજી જો 2-3 મહિના સુધી એવી પરિસ્થિતિ રહેશે તો બેરોજગારીનું પ્રમાણ એટલું બધું છે એ વધી જશે કે જેનો કોઈ આપણને અંદાજ નથી. તો આના માટે ધંધાકીય એકમ શું કરી શકે? તો કે રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમો નવા સ્થાપી શકાય. દાખલા તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે. બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમની સ્થાપના થાય અને એ વિસ્તારમાં છે ધંધો સ્થાપવામાં આવવાથી ત્યાંના લોકો છે પછાત વિસ્તારના લોકોને એમાં કામે રાખી અને એને રોજગારી પૂરી પાડી શકાય. તો આ રીતના ધંધાકીય એકમ છે નવા એકમોની સ્થાપના કરી રોજગારીની તકો પૂરી પાડી શકે. ત્યાર પછીનો હેતુ તો કે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી. ગુણવત્તાવાળી, સમાજના લોકોને તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ
પૂરી પાડવાનો હેતુ રહેલો છે. જેમ કે રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો ઉચ્ચ ગુણવત્તાવાળા ધોરણોનું પાલન કરી અને સામાજિક હેતુ ધરાવતા પાલન કરી અને એની જવાબદારી પૂરી પાડી શકે છે. આવી જ રીતના સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમે વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી પોતાની જવાબદારી છે એ અદા કરી શકે છે. દાખલા તરીકે વેચાણ પછી ગ્રાહકોના ઘર સુધી વસ્તુઓ પૂરી પાડવી, વસ્તુની યોગ્ય ગોઠવણી કરવી વગેરે સેવાઓ પણ પૂરી પાડી શકે છે. ગુણવત્તાવાળી વસ્તુઓ અને ઈ પાછું વ્યાજબી ભાવે. આ રીતના છે એ ધંધાકીય એકમ પોતાની જવાબદારી છે એ પૂરી કરી શકે છે. ત્યાર પછી વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવી. વ્યાજબી વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે. વસ્તુના કાળા બજાર કરવા, વસ્તુનો સંગ્રહ કરી રાખવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો પૂરી પાડવી, આ અયોગ્ય રીત રસમો છે. કાળા બજાર કરવી, જ્યારે વસ્તુની માંગ હોય ત્યારે એ વસ્તુ સંગ્રહ કરી રાખે, પછી ધીમે ધીમે એને બહાર કાઢે. વસ્તુની કિંમત જેટલી હોય એનાથી વધારે કિંમત વસૂલ કરે, કાળા બજાર કરવી. વસ્તુઓ સંગ્રહ કરી રાખે અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી. ફોર એક્ઝામ્પલ, તમે આ વસ્તુનો ઉપયોગ કરશો તો આટલા દિવસમાં પાતળા થઈ જશો, આટલા દિવસમાં જાડા થઈ જશો, આટલા દિવસમાં રૂપાળા થઈ જશો, આટલા દિવસમાં આવું થઈ જશે. ગેરમાર્ગે લોકો છે એ તરફ આકર્ષાય અને એનો ઉપયોગ કરે તો એવું કાંઈ હોય નહીં. આવી જાહેરાતો આપવી વગેરે છે અયોગ્ય રીત રસમો કહેવાય છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. જરૂરિયાતો જે રોજે રોજ જે વસ્તુનો ઉપયોગ થાય છે એની અછત કરવી જોઈએ નહીં. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ પણ રહેલો છે. આ રીતના છે એ વેપારી રીત રસમોનો યોગ્ય ઉપયોગ કરી અને લોકોને મદદરૂપ કરી શકાય છે. ત્યાર પછી છે લાસ્ટ અન્ય હેતુઓ. ધંધાની નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન જે છે એને કારણે સમાજના અન્ય હેતુઓ પણ રહેલા છે. કયા કયા? તો કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, આગવી ઓળખ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી. કે ધંધાને છે સમાજ ઓળખતો થઈ જાય. ફોર એક્ઝામ્પલ, આપણે મોટી મોટી કંપનીઓના નામ લઈ આપણે એને ઓળખતા હોય, રિલાયન્સ, ટાટા, મારુતિ સુઝુકી. શું આ લોકો છે એ ડાયરેક્ટ જ આજે જ કંપની શરૂ કરી ને આજે આખા વર્લ્ડમાં પ્રખ્યાત થઈ ગઈ? તો કે ના, એને આ બધા હેતુઓ છે એને અનુસર્યા છે અને એ અનુસરતા એને ઘણો બધો સમય લાગ્યો છે ત્યારે એને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહી છે. બીજું તો કે ઉત્પાદન ક્ષેત્રે નવા નવા સંશોધનો હાથ ધરવા. પેલા વસ્તુઓ છે હાથે બનાવતા હશે, ધીમે ધીમે મશીનમાં બનાવતા હશે, ધીમે ધીમે ટેકનોલોજી જેમ જેમ આવતી ગઈ હશે એમ એમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ત્યાર પછી રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. ટૂંકમાં ટેક્સ ભરવો, જરૂર પડે ત્યાં સરકારને મદદરૂપ થવું. આપણને ખબર છે અત્યારે કોરોના વાયરસની ઇફેક્ટ છે એ બધી છે તો ઘણી બધી કંપનીઓએ છે દાન કર્યું છે સરકારને. તો આવી રીતના છે દાન કરી અને પોતે છે એ મદદરૂપ થઈ શકે છે. કર્મચારીઓના વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ છે અમલમાં મૂકવી. ઉત્તેજનો, પ્રોત્સાહનો પૂરા પાડવા. કર્મચારીઓને પ્રોત્સાહન બે રીતે આપી શકાય, નાણાકીય અને બિન નાણાકીય.
તો કે નાણાકીયમાં જોઈએ તો કેવા પ્રોત્સાહન આપી શકાય? તો કે પેલું, એને પગારમાં વધારો કરીને, એને પ્રમોશન આપીને પગારમાં વધારો કરીને, બરાબર, અથવા તો એને છે રહેવા માટે છે એ મકાન આપીને, વાહનની સુવિધા પૂરી પાડીને. આ આર્થિક પ્રોત્સાહન કહેવાય, જેને નાણાકીય કહેવાય. તો બિન નાણાકીય જોઈએ તો ઘણીવાર છે કોઈ કર્મચારીએ સારું કામ કર્યું છે તો એને બધાય વચ્ચે એના વખાણ કરીને, એને ઇનામ આપીને, એવોર્ડ આપીને, એને પ્રમાણપત્ર આપીને, એના કામના વખાણ કરીને વગેરે આવા બિન નાણાકીય પ્રોત્સાહનો છે એ કર્મચારીઓ પર ઘણી બધી અસરો કરતા હોય છે. ત્યાર પછી કલ્યાણકારી યોજનાઓ પૂરી પાડવી, એને તાલીમ, નવી ટેકનોલોજીથી એને સભર કરવા વગેરે જેવી છે એ વગેરે જેવા પ્રોત્સાહનો એને પૂરા પાડી અને કર્મચારીઓનું પ્રોત્સાહન છે એ વધારી શકાય છે. તો આ રીતના મિત્રો છે આપણા ક્વેશ્ચન નંબર 5 માં હતો હેતુઓ. જે તમારે પહેલા પ્રશ્ન લખવાનો છે, પછી એની પ્રસ્તાવના લખવાની, પછી આનું હેડિંગ, પછી 1 નંબર અને એની ડિટેલ, 2 ડિટેલ, 3 ડિટેલ, એવી રીતના બી કરીને પ્રસ્તાવના, પછી આ બધા મુદ્દાઓ લખી અને એની ડિટેલ તમારે લખવાની રહેશે. જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 3 અને 4 ઉપર છે વ્યવસ્થિત રીતે આપેલો છે, જે તમારે લખવાનો રહેશે. રેડી? આ બધું તમને સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ મિત્રો.